છેલ્લા 2-3 દિવસથી ભાજપના દેશભરના અને ગુજરાતના નેતાઓ છે એ તમાશો કરી રહ્યા છે, સ્ટન્ટ કરી રહ્યા છે. જાણે કે પોતે બહુ મહાન માણસો છે અને ગુજરાતની જનતા મહાન નથી. અલગ અલગ મંત્રીઓ અને ભાજપના અલગ અલગ નેતાઓ જાહેરાત કરે છે કે પેટ્રોલ અને ડીઝલ બચાવવા માટે પોતાના કોન્વોયમાં કાર ઘટાડી, કોઈએ સિક્યુરિટી કાર ઘટાડી, કોઈ ચાલીને વિધાનસભા ગયું, કોઈ સાયકલ લઈને ગયું, કોઈ બળદગાડામાં. આ બધા સ્ટન્ટ ચાલુ કર્યા છે. અને આજે એક નવો સ્ટન્ટ ગુજરાતની ભ્રષ્ટ જૂઠી પાર્ટી બીજેપીએ લીધો છે કે વર્ક ફ્રોમ હોમ, ઘરે બેઠા કામ. આ ઘરે બેઠા કામ કરશે કોણ અને કોનું કામ ઘરે બેઠા થશે? આ બહુ મોટો પ્રશ્ન છે. એટલે મારે પેટ્રોલ અને ડીઝલના નામે જે તમાશો આલી રહ્યો છે, દેશભરમાં ભાજપના નેતાઓ, ભાજપના લોકો જે રીતે મજાક બનાવી રહ્યા છે પેટ્રોલ ડીઝલના મુદ્દાની, પણ પેટ્રોલ અને ડીઝલ બચાવવું હોય તો આખા ગુજરાતની જનતા રોજ જાગીને હજારો લોકો કારણ વગરના બિનજરૂરી રીતે ખોટે ખોટા સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડે છે. અનેક લોકોએ પોતાનું 2 વ્હીલર કે 4 વ્હીલર લઈને કારણ વગરનું તાલુકા મથકે જવું પડે છે. મામલતદાર ઓફિસ, પ્રાંત ઓફિસ, વન વિભાગની ઓફિસ, પાણી પુરવઠાની ઓફિસ કે પોલીસ સ્ટેશન કે જીઈબીની ઓફિસે જવું પડે. શું કામ? કેમ કે સરકારી માણસો ધક્કા ખવડાવે છે. કાલે આવજો, પરમ દિવસે આવજો, આજે નહીં થાય, આ ઘટે છે, ઓલું ઘટે છે, પેલું ઘટે છે, અહીંયા સિક્કો નથી, અહીંયા સહી નથી. આમ કરી કરીને ભાજપના રાજમાં તાલુકાની સરકારી ઓફિસોમાં બેઠેલા સાહેબો જો જનતાને ધક્કા ખવડાવતા બંધ થઈ જાય તો અબજો રૂપિયાનું ડીઝલ અને પેટ્રોલ એક મહિનામાં બચે એમ છે. પણ ભાજપના નેતાઓને એવું નહીં આવડે. એને તો તમાશો કરવો છે, સ્ટન્ટ કરવો છે. પેટ્રોલ ડીઝલ બચાવવું હોય તો હજારો લોકોએ સરકારી અધિકારીઓની દાદાગીરીના કારણે ગામડામાંથી તાલુકા સેન્ટર ઉપર જે ધક્કા ખાવા પડે છે, ધક્કા ઓછા થાય એવી કોઈ ટેકનોલોજી, વેબસાઇટ, એપ્લિકેશન, ઓનલાઈન સુવિધા, વોટ્સએપ સુવિધા, મિસ કોલ સુવિધા કરો તો અબજો રૂપિયાનું ડીઝલ બચે એમ છે. ખેડૂત પોથીને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.